ગુજરાત ગવર્મેન્ટ દ્વારા એક મોસ્ટ પાવરફુલ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે, જે 1 જૂન 2026થી એપ્લિકેબલ છે અને એમાં આપણને મુખ્ય 3 બેનિફિટ આપવામાં આવ્યા છે. બેનિફિટ આપવા માટે તાલુકાને 2 કેટેગરીમાં વહેંચવામાં આવશે, તાલુકા A કેટેગરી અને તાલુકા B કેટેગરી. સૌથી પહેલો લાભ જોઈએ તો કેપિટલ સબસિડી. હવે તાલુકા B કેટેગરી માટે જોઈએ તો જો એન્ટરપ્રાઇઝ માઇક્રો એન્ટરપ્રાઇઝ હશે, એટલે કે જેમનું ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્લાન્ટ એન્ડ મશીનરી 2.5 CR એટલે કે 2.5 કરોડ કરતાં ઓછું હશે, એ લોકોને 25% કેપિટલ સબસિડી મળશે અને વન ટાઈમમાં મળી જશે. જો યુનિટ સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ હોય અને તાલુકા B કેટેગરીમાં એવડા લોકોનું યુનિટ આવેલું હોય તો એમને 25% કેપિટલ સબસિડી મળશે, પણ 5 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટમાં મળશે. 5 વર્ષ સુધી મળશે, એટલે કે દરેક વર્ષે 1 ઇન્સ્ટોલમેન્ટ મળશે. હવે આપણે જોઈએ તાલુકા A કેટેગરી માટે. તાલુકા A કેટેગરીમાં પણ સેમ, જો યુનિટ માઇક્રો એન્ટરપ્રાઇઝ હોય તો એમને 35% કેપિટલ સબસિડી મળવા પાત્ર છે અને વન ટાઈમમાં મળી જશે. અને જો યુનિટ સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ છે તો એ લોકોને 35% જ કેપિટલ સબસિડી મળશે, પણ 5 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટમાં મળશે. 5 વર્ષ સુધી મળશે, એટલે દર વર્ષે 1 ઇન્સ્ટોલમેન્ટ મળશે. હવે આપણે જોઈએ બીજો લાભ, ઇન્ટરેસ્ટ સબસિડી. ઇન્ટરેસ્ટ સબસિડી બંનેમાં સેમ છે, તાલુકા A કેટેગરી, તાલુકા B કેટેગરી. 7% ઇન્ટરેસ્ટ સબસિડી મળવા પાત્ર છે. 5 વર્ષ સુધી ઇન્ટરેસ્ટ સબસિડી મળશે અને મેક્સિમમ ઇન્ટરેસ્ટ સબસિડી આપણને 5 વર્ષનો ટેન્યોર ભેગા કરી અને 10% ઓફ પ્રોજેક્ટ કોસ્ટ આપણને મળવા પાત્ર રહેશે. હવે આપણે જોઈએ ત્રીજું, પાવર ટેરિફ સબસિડી. પાવર ટેરિફ સબસિડીમાં જો તાલુકા કેટેગરી બીમાં આવતું હોય યુનિટ, તો એમને પર ઇલેક્ટ્રિસિટી બિલ યુનિટ ₹1 મળવા પાત્ર છે. અને જો તાલુકા કેટેગરી એમાં આવતું હશે તો એમને ₹2 પર યુનિટ મળવા પાત્ર છે. મેક્સિમમ લિમિટ 25% ઓફ પ્રોજેક્ટ કોસ્ટ છે અને 5 વર્ષ સુધી આ લાભ આપણને મળશે. હવે આપણે ત્રણેય લાભ જોઈ લીધા, કેપિટલ સબસિડી, ઇન્ટરેસ્ટ સબસિડી અને પાવર ટેરિફ સબસિડી. આ ત્રણેય લાભને ભેગા કરીને તાલુકા A કેટેગરી માટે 45% મેક્સિમમ લિમિટ છે અને તાલુકા B કેટેગરી માટે 35% મેક્સિમમ લિમિટ સેટ કરેલી છે. થેન્ક યુ.